नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः। मंचस्थ हमारा परिवाરના આચાર બાળકો, મનોરથી પરિવાર, દેશ વિદેશથી આવેલા વૈષ્ણવો, સ્થાનિક વૈષ્ણવો અને કથાના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી હજારો વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે. આપણો વૃદ્ધામનો 20 વર્ષ પૂર્ણ થઈને 21મા વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યો છે. આપણા માટે ગૌરવનો વિષય છે. પ્રિયજનો, માનવ દેહ તો ભગવત કૃપાથી મળે છે, પણ મનુષ્યમાં જ્યાં સુધી ધર્મનો સંચાર ન થાય ત્યાં સુધી માનવતાની સાર્થકતા નથી. મહાપ્રભુ શ્રી વલ્લભે જીવોને શરણે લીધા અને પુષ્ટિ ભક્તિ માર્ગની એ વિશેષતા રહી છે કે સદોષ સ્વીકાર. ગમે તેવો જીવ હોય, ગમે તેવો અપરાધી હોય, ગમે તે કક્ષાનો હોય, પણ શરણે આવે તો ઠાકોરજી ક્યારેય એને છોડતા નથી. શરણસ્થ સમુદ્ધારમ. વૃદ્ધામ પાટોત્સવના માધ્યમથી છેલ્લા 20 વર્ષથી આપણે અલગ અલગ વિષયો ઉપર અમારા ત્રણેય આત્મજો વચનામત આપતા રહ્યા છે. અને અમારો આશય પણ મુખ્ય તો એ જ છે કે કોઈ પણ પ્રકારથી વૈષ્ણવો જોડાય, મનોરથી બનીને જોડાય, સાંભળીને જોડાય, એનામાં વૈષ્ણવતા આવે, ભગવત સેવા કરવાની લાલસા જાગે, પોતાના સ્વરૂપને ઓળખે. પોતાના સ્વરૂપની ઓળખ થાય તો એને ગુરુદેવના સ્વરૂપની ઓળખ થાય, પછી ઠાકોરજીના સ્વરૂપની ઓળખ થાય. સ્વરૂપસ્થો યદા જીવ કથાર્થ સ નિગદ્યતે. જ્યાં સુધી જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી જીવનમાં ભટકાવ રહે છે. પણ શરણાગત થયા પછી એનામાં ભાવનો સંચાર થાય. અનેક વિષયો પર આપણા પાટોત્સવના માધ્યમથી વચનામૃતો અમારા આચાર્યોના થયા છે અને ભગવત કૃપા રહી તો નિરંતર થતા રહેશે. એ આગળના 2-4 દિવસ પછી અમે આવતા વર્ષની પણ ઘોષણા કરીશું. પુષ્ટિ ભક્તિ માર્ગનો સાચો સત્સંગ આચાર્યોના શ્રી મુખેથી થતું હોય છે. આ વખતે અમારા તૃતીય આત્મજ જયદેવલાલજી મહોદયશ્રી દ્વારા
ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. અને જે મનોરથી બન્યા, સંપૂર્ણ મનોરથી બન્યા, મુખ્ય મનોરથી બન્યા, સહાયક મનોરથી બન્યા, પોથીજીના મનોરથી બન્યા, એ બધા વૈષ્ણવોને હું ખૂબ ખૂબ શુભકામના અને શુભ આશીર્વાદ આપું છું. જો આ કલયુગમાં ભગવત નામ લેવું અને લેવડાવવું બંને પુણ્યનું કાર્ય છે. કલયુગમાં શ્રવણ ભક્તિને સૌથી શ્રેષ્ઠ કહી. કાનેન્દ્રિયો દ્વારા આપણે શ્રવણ કરીએ અને આપણા હૃદયમાં રહેલો ભાવ જાગૃત બને અને સદા માટે એ ભાવ જાગૃત રહે, તો આપણા સ્વરૂપની આપણને વિસ્મૃતિ ન થાય. હું કોણ છું, મારું શું કર્તવ્ય છે અને મારે શું કરવું જોઈએ. વિશ્વના કોઈ પણ દેશમાં રહેતો હોય પણ એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે, એને એના સ્વરૂપનું જ્ઞાન રહેવું જોઈએ. ઠાકોરજીની કૃપાથી અનેક દેશોનું ભ્રમણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. એક વખત હું લોસ એન્જલિસમાં હતો. એક અમારા બહુ પરિચિત વૈષ્ણવ, એમને ત્યાં અમારો મુકામ હતો. અનેક વર્ષોથી એ તો ત્યાં રહે છે અને ખૂબ ધંધામાં પ્રગતિ કરીને ખૂબ આગળ આવી ગયા. તમે ઠાકોરજીની કૃપાથી એટલા બધા આગળ આવ્યા, પણ કે જે મારે એક વિનંતી કરવાની છે. શું આર્થિક સમૃદ્ધિ તો ખૂબ વધી મારી આપની કૃપાથી, ઠાકોરજીની કૃપાથી, પણ જે સંસ્કાર બાળકોને મારે આપવા જોઈએ એ ના આપી શક્યો. એનું મને બહુ દુઃખ છે. કે અમે ભારતીય છીએ, વૈષ્ણવ છીએ, એ સંસ્કારનું જે સિંચન જે કરવું જોઈતું હતું એ હું ના કરી શક્યો. મારી એ વાતનો મને પશ્ચાતાપ છે. પણ જ્યારથી આપ લોકો આચાર બાળકો પધારતા થયા, અમારા ઘરોમાં બિરાજતા થયા, એક નવી જાગૃતિ આવી રહી છે. અને ખરેખર દુઃખ તો થયું, સાથે આનંદ પણ થયો કે એ વાતનો એમને રંજ છે કે મારા બાળકોને હું ભારતીય સંસ્કાર, વૈષ્ણવી સંસ્કાર ના આપી શક્યો. દરેક વ્યક્તિએ, ભલે ભારતમાં રહેતો હોય કે વિદેશમાં રહેતો હોય, એને આપણા બાળકો વૈષ્ણવ થઈને રહે એના માટે સતત જાગૃત રહેવું જોઈએ કે અમે કોણ છીએ, વૈષ્ણવ છીએ, પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છીએ. આપણા બધાના ગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભ છે. આપણા સંસ્કારો શું છે, ભારતીય પરંપરા શું છે, અને એ પરંપરાથી જીવન માણસ જીવે તો ક્યારે પણ લૌકિક દુઃખ એને સતાવે નહીં. કેમ કે જીવન તો ગતિશીલ છે. એક જેવો સમય ક્યારે રહેતો નથી. ચઢાવ ઉતાર પરિસ્થિતિઓ બદલાતી રહે છે અને બદલાતી પરિસ્થિતિઓમાં આપણે વ્યાકુલ થઈ જઈએ છીએ. સાક્ષી ભાવથી આપણે જોવાનું કે આ પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. માણસ તો એ છે પણ વ્યવહાર બદલાઈ રહ્યા છે. એ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, એમની સાથે સમજોતા કરવું પડશે, કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. બધામાં આપણે જો નકારાત્મક વલણ રાખીશું તો આપણા બાળકો આપણાથી દૂર જતા રહે. એમને પણ સાંભળવા,
એ ક્યાં મૂંઝાયા છે એ વાતને એમને સરળતાથી સમજાવવા પ્રયત્ન કરો. ઘણીવાર અજ્ઞાનતાથી, દુસ્સંગથી એમના મન વિચારોમાં એવી ભ્રાંતિઓ થઈ જાય છે કે પુષ્ટિ માર્ગ તો બહુ કઠિન છે, બહુ અઘરો છે, પણ ખરેખર આવું નથી. આપણે એમને સમજાવવાના છે કે જો આપણે 7 પેઢીથી વૈષ્ણવ છીએ અને તમારે પણ વૈષ્ણવ થઈને રહેવાનું છે. અને જો આપણે જાગૃત રહીશું તો વલ્લભની પૂર્ણ કૃપા આપણા પર ઉતરશે. આજે તો પ્રિયજનો આ યુટ્યુબનું માધ્યમ એટલું સશક્ત થઈ ગયું છે. અમારા ત્રણેય આત્માજો જદુનાથજી, દ્વારકેશજી, જયદેવજી, આ બધાને યુટ્યુબના માધ્યમથી હજારો લાખો વૈષ્ણવો દેશ વિદેશમાં સાંભળે છે. કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં એમને ન્યા સાંભળતા હોય. અને એના માધ્યમથી પુષ્ટિ માર્ગનો પ્રચાર થઈ રહ્યો છે. આ બહુ સશક્ત માધ્યમ આવી ગયું છે, એનો સદુપયોગ થઈ રહ્યો છે. ઘરમાં વૃદ્ધ હોય, મા બાપ હોય, દાદા દાદી હોય, બહાર ના જઈ શકતા હોય, પણ યુટ્યુબના માધ્યમથી એમને તમે સંભળાવી શકો છો. એવું સુંદર માધ્યમ આપણી પાસે આવી ગયું છે. પ્રિયજનો, સત્સંગ માટે તો ઘણું શૌકર્યતા હવે થઈ ગઈ છે. મને ખબર છે આજથી 30-40 વર્ષ પહેલાં કેટલી દુષ્કરતા હતી. કોઈને ભેગા કરવા એ પણ કઠિનાઈ હતી. આજે તો આપણે પાસે સમાચાર પત્રો છે, યુટ્યુબ છે, પ્રસારણના ઘણા માધ્યમો છે. એનો સદુપયોગ આપણે કરવો જોઈએ. અને મને તો બહુ એ વાતનો ગૌરવ અને આનંદ છે કે કેટલા વૈષ્ણવો વર્ષોથી અમારી સાથે જોડાયા છે અને કાયમ માટે જોડાયેલા રહે છે. અને પોતે ઈચ્છા રાખે છે કે જે એવા જ આશીર્વાદ આપો કે દર વર્ષે અમે લાભ લેતા રહીએ. તો એવા વૈષ્ણવને તો મારી ખૂબ ખૂબ શુભકામના છે કે ઠાકોરજી તમારામાં એટલી ક્ષમતા આપે કે તમે લાભ લો અને તમારા પરિવારને લેવડાવો અને એના માધ્યમથી હજારો લાખો વૈષ્ણવો સુધી આ સત્સંગ પહોંચે છે. આમાં તમે નિમિત્ત બનો છો, પણ દેશ પ્રદેશ સુધી હજારો વૈષ્ણવ આનો લાભ લે છે. જે પણ આ આયોજનોમાં મનોરથી બને છે એ ખરેખર ભાગ્યશાળી જીવો છે કે ઠાકોરજી તમને નિયુક્ત કર્યા છે, તમને સિલેક્ટ કર્યા, તમે માધ્યમ બન્યા, પણ એ માધ્યમથી લાખો વૈષ્ણવ સુધી પુષ્ટિ માર્ગનો સંદેશ પહોંચી રહ્યો છે. તો હું તો મનોરથી જે બને છે એને ખૂબ શુભકામના આપું છું કે ઠાકોરજી દર વર્ષે તમને આ લાભ લેવડાવે અને એટલી ક્ષમતા આપે કે તમે માધ્યમ બની જાઓ. અને એવી આપણામાં ભાવના હોવી જોઈએ કે મારા દ્વારા આવા સત્કર્મો થાય. જો આ સૌથી શ્રેષ્ઠ સત્કર્મ છે, ભગવત નામ લેવું અને લેવડાવવું. અને એ પણ વલ્લભકુલ દ્વારા, વલ્લભ પરિવારના માધ્યમથી જ્યારે કોઈ વક્તવ્ય આપવામાં આવે એ અનેક ગણું ફળ એનું વધી જાય. કારણ કે શ્રી વલ્લભ પોતે કૃપા કરીને હૃદયમાં બિરાજતા હોય છે અને એમના માધ્યમથી, એમની કૃપાથી અમે લોકો બોલી શકીએ છીએ. તો પ્રિયજનો, આજે પ્રથમ દિવસ છે, બહુ આપનો સમય નથી લેવો. 7 દિવસ આપણી પાસે છે. અલગ અલગ આચાર્યો દ્વારા પણ બધી રજૂઆત થશે જ. હું અમારા તૃતીય આત્મા શ્રી જયદેવલાલજી મહોદયશ્રીને અનુરોધ કરું છું કે પોતે આચારપીઠ ઉપર બિરાજે અને પોતાની વાણી દ્વારા એવો પ્રભાવ વેવડાવે કે દરેકના હૃદય સુધી એ વાણી પહોંચી જાય. અને જે વૈષ્ણવ મનોરથી બન્યા, જે બધા શ્રવણ માટે પણ આવ્યા,
બધાને મંગલ કામના શુભ આશીર્વાદ આપીને મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું છું અને બાવાને શુભારંભ કરવાની અનુરોધ કરું છું. શુભમ. શ્રી વલ્લભાધીશ કી જય.